Namaste students. In last video, I explained how to select data from the database. We have created one college database, then we have created two tables, student and course. Then we select data. First we enter data from to the database and then we select data from the database. આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈએ કે ડેટા કેવી રીતના સિલેક્ટ કરવા ડેટાબેઝમાંથી જે પહેલેથી ઇન્સર્ટ કરાવડાવેલા હોય અને આપણે એને સિલેક્ટ કરીને ડિસ્પ્લે કરાવતા હતા. હવેનો નેક્સ્ટ પ્રોગ્રામ આજે આપણે જોઈએ છીએ ઇન્સર્ટ. I will explain how to insert record into the database. First we need to complete HTML code, then I will explain PHP code. Okay, here we are creating one form for inserting records. So just giving title insert student records. Here I am first taking one form type, name is compulsory, giving name form1, action I will add it later. Then now I will add or I will create one table. So insert table, rows, total there are 4 records: roll number, name, email and mobile number, right? And roll number is roll number is not ઓટો ઇન્ક્રીમેન્ટ, એટલે કે રોલ નંબર જે છે એનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો એ ઓટો ઇન્ક્રીમેન્ટ નથી. આપણે કોર્સ જે છે એમાં ઓટો ઇન્ક્રીમેન્ટ રાખેલું હતું. એટલે કે સ્ટુડન્ટના રોલ નંબર પણ એન્ટર કરવાના છે, નેમ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બધા જ રેકોર્ડ આપણે એન્ટર કરવાના થશે. સો ટોટલ રો આપણે રિક્વાયરમેન્ટ રહેશે 4. એક હેડિંગની લેશું અને એક સબમિટ બટનની લેશું, તો ટોટલ રો થઈ જશે 6. દેન કોલમ જે છે એ આપણે અહીંયા અપ્લાય અત્યારે કરીએ છીએ 2. ટેબલની વિડ્થ જે છે એ આપણે 200 પિક્સલ્સ રાખીએ. બોર્ડર આપણે 0 કરી નાખશું. ઓકે, સો ટેબલ ક્રિએટ થઈ ગયું છે. અહીંયા સાથે હાઇટ પણ આપી દઈએ ઓર રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે પછી અપ્લાય કરશું. હેડિંગમાં આપણે આપી દઈશું કોલસ્પાન equal to 2 અને અહીંયા ડિટેલ્સ આપી દઈએ insert students record. Okay, now similar for last table row, I will apply one colspan. Colspan equal to 2. Then here input type equal to submit. We can apply name also. Apply name insert. Now here I will display one message, enter roll number, input type equal to text, name is compulsory, name RNO, enter. Second field is name, so enter name,
again input, type text, name, stud underscore name, એવી રીતના આપણે થર્ડ વન જે છે એ છે email id, so enter email id, input, type text box, name, email, enter mobile number, input, type text, name, mob. Now let's check its design. First I am saving this page, 94 number program, insert.php. Let's see its design. First we need to set align equal to center. થોડીક width આપણે increase કરવાની requirement છે. Table width આપી દઉં છું 300. ઓકે, એવી રીતના height જે છે એ પણ અપ્લાય કરી દઉં છું. $400. $300 રાખું છું. Then submit button, એનું પણ alignment center. ઓકે, હવે આપણે રિક્વાયરમેન્ટ છે કે ડેટા ઇન્સર્ટ કરાવડાવીએ. સબમિટ ઉપર સબમિટની જગ્યાએ આપણે ત્યાં વેલ્યુ રાખી દેશું એની ઇન્સર્ટ. ઓકે, તો આપણને ઇન્સર્ટ વેલ્યુ શો થઈ જશે. હવે આપણે જ્યારે સબમિટ થાય એટલે કે ઇન્સર્ટ બટન ઉપર ક્લિક થાય ત્યારે ડેટા અહીંયાથી જે એન્ટર કરાવડાવીએ છીએ એ ત્યાં ડેટાબેઝમાં ઇન્સર્ટ થવો જોઈએ, એનું કોડિંગ આપણે અપ્લાય કરવાનું થશે. સો આપણે એનું એક કોડિંગ બીજા પેજમાં લખશું. સો એક ન્યૂ પેજ ક્રિએટ કરાવડાવીએ, PHP HTML કોડ ત્યાંથી બધો રિમૂવ કરી દઉં છું. પેજ 94 insert underscore record dot php આપણે એનું નેમ રાખીએ છીએ. એટલે અહીંયા જે નેમ છે એ ઓફકોર્સ આપણે એક્શનમાં આપી દઈશું insert underscore record dot php અને યસ આગળ 94 આવશે. First PHP tag compulsory. Now how to insert record? We will write one query for it. First I am explaining query, right? Like I explained in last video, I explained first select query and then I applied that query in code. Last video માં પહેલા હું તમને select query સમજાવી હતી મેં તમને, અને ત્યાર પછી હું તમને એનો કોડ એક્સપ્લેન કરતો હતો. એવી રીતના જ અહીંયા હું પહેલા તમને insert query એક્સપ્લેન કરું છું અને ત્યાર પછી એનો કોડ એક્સપ્લેન કરીશ. તો સૌથી પહેલા આપણે અહીંયા insert query કેવી રીતના લખશું એની સિન્ટેક્સ, એનું જે આપણે ક્વેરી કેવી રીતના લખવાની હોય છે એ કહું. insert into table name.
in bracket field name 1 comma field name 2 comma up to તમારે જેટલા ફિલ્ડ હોય એટલી ડિટેલ્સ ત્યાં એડ કરવાની રહેશે. વેલ્યુઝ કીવર્ડ છે જે ફિક્સ રહેશે, જેમ ઇન્સર્ટ ફિક્સ રહેશે, ઇનટુ ફિક્સ રહેશે, ટેબલનું નેમ આપણું જે આવતું હશે એ ત્યાં અપ્લાય કરવાનું થશે, ફિલ્ડના નેમ જેટલા અને જે આવતા હશે એપ્લાય કરવાના થશે, અને વેલ્યુઝ કીવર્ડ જે છે એ ફિક્સ રહેવાનો છે. અને ત્યાર પછી આપણી એકચ્યુઅલ વેલ્યુ, ઓકે, વેલ્યુ 1 કોમા વેલ્યુ 2 અપ ટુ જેટલી વેલ્યુ હશે એ તમારે ત્યાં પાસ કરવાની રહેશે. એક ધ્યાન રાખવાનું છે તમારે કે અહીંયા જે ફિલ્ડનું નેમ અપ્લાય કર્યું હોય એની સાથે સપોઝ કે ફિલ્ડનું નેમ મેં અપ્લાય કર્યું છે RNO એટલે કે રોલ નંબર, તો તમારે વેલ્યુઝ રોલ નંબરની જ એન્ટર કરવાની છે ફર્સ્ટ વન. એવી રીતના અહીંયા સેકન્ડ વન જે છે તમે નેમ આપેલું છે, જે તમારા ડેટાબેઝમાં સિક્વન્સ છે એ જરૂરી નથી, તમે અહીંયા જે અપ્લાય કરો છો એ ધ્યાનમાં રાખવાનું. અહીંયા જે ડેટાબેઝમાં ફિલ્ડનું નેમ હોય એ તમે અપ્લાય કરતા હોય. સપોઝ કે મોબાઈલ નંબર રાખ્યો છે તો અહીંયા મોબાઈલ નંબર રાખ્યો છે તો તમારે સેકન્ડ વેલ્યુ મોબાઈલ નંબર જ પાસ કરવાની. થર્ડ વેલ્યુ નેમ રાખી છે તો તમારે અહીંયા થર્ડ વેલ્યુ નેમ જ પાસ કરવાની. ઓકે, તો અહીંયા આપણો એકચ્યુઅલ ડેટા આવશે, અહીંયા આપણા એકચ્યુઅલ ફિલ્ડના નેમ આવશે, અહીંયા આપણું ટેબલનું નેમ આવશે. એક બીજી રીતે પણ ક્વેરી લખાઈ છે, સેકન્ડ મેથડથી પણ કહી દો. ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ values, then in bracket we can just write down values 1 values 2 up to જેટલી વેલ્યુ અવેલેબલ હોય એ વેલ્યુ તમારે પાસ કરવાની રહેશે. પણ આ બે વચ્ચે એક ડિફરન્સ છે. તમને એક ડિફરન્સ અહીંયા દેખાતો હશે અત્યારના કે આપણે અહીંયા ફિલ્ડના નેમ લખ્યા છે અને આપણે અહીંયા ફિલ્ડના નેમ નથી લખતા, તો આપણે આ જ ક્વેરી યુઝ કરી શકીએ. શું કામ ફિલ્ડના નેમ વધારે લખવા આપણે? પણ બે વચ્ચેનો એક ડિફરન્સ છે. આ ક્વેરી ત્યારે જ યુઝ થશે કે જ્યારે તમે ટેબલમાં જેટલા ફિલ્ડ ડેટાબેઝમાં આપેલા છે દરેક ફિલ્ડની વેલ્યુ પાસ કરવાના હોય તો. ઇન કેસ તમે ડેટાબેઝમાં લાઈક અહીંયા ટેબલ છે આપણી પાસે, તેમાં 4 ફિલ્ડ છે. 4 ફિલ્ડમાંથી તમે એમાંથી 3 વેલ્યુ જ ઇન્સર્ટ કરવાના હોય ત્યારે આ સેકન્ડ ક્વેરી યુઝ નહીં થઈ શકે. ત્યારે તમારે કમ્પલસરી ફર્સ્ટ ક્વેરી જ યુઝ કરવી પડશે. અત્યારે આપણે 4 ફિલ્ડ છે અને 4 ફિલ્ડના નેમ લખીને પાસ કરીએ છીએ તો આ ક્વેરી ચાલશે, અને નેમ લખ્યા વગર પાસ કરવા છે તો આ ક્વેરી પણ ચાલશે. ઓકે, તો હવે આપણે એનો કોડ જોઈએ કેવી રીતના આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરાવડાવો. હવે આપણે સૌથી પહેલા અહીંયા કનેક્ટિવિટી અપ્લાય કરવી પડે. હું ઇન્સર્ટ ક્વેરી તમને વધારે સમજાઈ જાય એટલા માટે એક વચ્ચે થોડુંક વધારે લઉં છું. અત્યારે આ પ્રોગ્રામ કમ્પ્લીટ કર્યો છે આટલો એ અત્યારે એઝ ઇટ ઇઝ રાખીએ. એક ન્યૂ ફાઇલ લઉં છું પર્ટિક્યુલરલી ખાલી રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટે. વિધાઉટ HTML કોડ આપણે એમાંથીને અપ્લાય કરશું કે ઇન્સર્ટની ક્વેરી ફાયર કરીએ છીએ ત્યારે ડેટા ઇન્સર્ટ કેવી રીતના થાય છે. કનેક્શનનો કોડ તો આપણી પાસે અવેલેબલ છે જ, સો હું એ ડાયરેક્ટલી કોપી પેસ્ટ કરી દઉં છું ઓર ઇન્ક્લુડ કરી અને કનેક્શનની ફાઇલ પણ આપી શકું છું. અત્યારે આપણે કોપી પેસ્ટ કરીએ છીએ. $SQL equal to in double quote insert into આપણે એક ટેબલ ક્રિએટ કરીએ ઓર આપણી પાસે જે ડેટા જે ટેબલ છે એમાં જ આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરાવડાવી છે. સ્ટુડન્ટ ટેબલ ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ ફિલ્ડ નેમ જે આપણે પાસે અવેલેબલ છે એ જ ત્યાં એન્ટર કરવાનું છે. તમે અહીંયા ફિલ્ડ નેમમાં એક ડોટની કે સ્પેસની પણ મિસ્ટેક કરશો તો તમને એરર શો કરશે. સો RNO comma name comma third one email and fourth one MOB underscore NO, that means mobile number. values આપણે એન્ટર કરાવવાની છે એ આપણે હવે એન્ટર કરાવડાવીએ. હું અત્યારે ફિક્સ વેલ્યુ આપું છું લાઈક 3, જેની ડેટા ટાઈપ આપણે ચેક કરીએ અહીંયા ઇન્ટીજર છે. ત્યાર પછી
નેમ કે જે આપણે સિંગલ કોટમાં પાસ કરશું કેમ કે એની ડેટા ટાઈપ વેરકેર છે. નેમ આપણે XYZ પાસ કરીએ. ઈમેલ in single quote xyz@gmail.com. કે આપણી પાસે XYZ નેમનો કોઈ રેકોર્ડ એવો નથી આપણે એટલા માટે આ રેકોર્ડ લીધો છે. અહીંયા હું એક ડમી નંબર કોઈ પણ એન્ટર કરાવડાવી દઉં છું. 10 ડિજિટ રાખીએ છીએ. And last semicolon. Now MySQL I underscore query. First one we will pass connection value, so $CON connection, comma, second we will pass query, so SQL, in last semicolon. ઓકે, અત્યારે આપણે જે કોડ સ્ટાર્ટ કર્યો છે એ 12 નંબરની લાઈનથી છે. આ આગળનો કોડ એ જ છે જે આપણે આની પહેલાના પ્રોગ્રામમાં કનેક્શનમાં જોઈએ. કનેક્ટિવિટી માટે ઓલવેઝ રિક્વાયરમેન્ટ રહેશે. કનેક્શન કરાવડાવ્યું છે અને ડેટાબેઝ સિલેક્ટ કરાવડાવીએ છીએ. ધેન આપણે ઇફ કન્ડિશનમાં રાખી દઈએ ડાયરેક્ટલી. else echo error in inserting record. કે આપણને અહીંયા મેસેજ જે છે એ પ્રોપરલી શો થઈ જશે. આઉટપુટ આપણે ચેક કરીએ. આ પ્રોગ્રામ જે સેવ કરાવડાવ્યો છે એ 93insert.php થી સેવ કરાવડાવ્યો છે. આઉટપુટમાં આપણે ચેક કરીએ. 93insert.php record inserted successfully. 2-3 times મેં રિફ્રેશ આપ્યું છે. ધેટ મીન્સ કે એવરી ટાઈમ રેકોર્ડ જે છે ઇન્સર્ટ ત્યાં થયા હશે. ઓકે, તો જેટલી વાર મેં રિફ્રેશ આપેલું એવી રીતના દરેક વખતે રેકોર્ડ ઇન્સર્ટ થતા હશે. અગેન વન ટાઈમ રિફ્રેશ આપું છું. અહીંયા આપણે રિફ્રેશ કરીએ તો અહીંયા પણ વન ટાઈમ રેકોર્ડ ઇન્સર્ટ વધારે થઈ ગયો હશે. ઓકે, સો આપણે જે રેકોર્ડ ઇન્સર્ટ કરાવડાવવા હોય એના માટેનું એક PHP નું કોડિંગ જોયું. સિમ્પલ છે. કનેક્ટિવિટી પહેલા આપણે કરી, એટલે કે કનેક્શન કર્યું છે ડેટાબેઝની સાથે, ડેટાબેઝ સિલેક્ટ કર્યો છે. ત્યાર પછીની ક્વેરી જે આપણી છે ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ, ફિલ્ડ નેમ, વેલ્યુઝ અને આ બધી વેલ્યુઝ પાસ કરી છે. ઇફ કન્ડિશનમાં ચેક કરાવડાયું કે ડેટા ઇન્સર્ટ થયા છે કે નહીં. ટ્રુ રિટર્ન કરશે તો ડેટા ઇન્સર્ટ થયા હશે. ફોલ્સ રિટર્ન કરશે તો મેસેજ આપશે કે એરર ઇન ઇન્સર્ટિંગ રેકોર્ડ્સ. હવે આપણે ચેક કરીએ. આપણે અહીંયા રોલ નંબરમાંથી ખાલી નંબર ચેન્જ કરીએ છીએ. રિફ્રેશ કરું છું તો તરત મેસેજ આવી ગયો એરર ઇન ઇન્સર્ટિંગ રેકોર્ડ્સ. એક ડોટની પણ એરર હશે તો આપણે અહીંયા પ્રોગ્રામમાં ડેટા ઇન્સર્ટ થશે નહીં. ઓકે, આ પ્રોગ્રામ તમે લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. નાઉ યુ કેન રાઇટ ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. આ એક પ્રોગ્રામ મેં એક્સ્ટ્રા વધારે એટલા માટે કરાવડાવ્યો છે કેમ કે એમાં વિધાઉટ HTML કોડિંગ હતું. તમે કન્ફ્યુઝ ન થાવ, થોડોક ઇન્સર્ટ ક્વેરીનો કન્સેપ્ટ થોડો ક્લિયર થઈ જાય પછી આપણે આગળનો જે પ્રોગ્રામ બાકી હતો એ કન્ટિન્યુ જ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ વન. આપણે જે આગળનો પ્રોગ્રામ જોતા હતા ઇન્સર્ટ માટે થઈને એક HTML કોડ કમ્પ્લીટ કરીને રાખ્યો હતો. રાઈટ, હવે ઇન્સર્ટ ઉપર ક્લિક કરે ત્યારે કયું પેજ કોલ થવું જોઈએ? ઇન્સર્ટ રેકોર્ડનું પેજ કોલ થવું જોઈએ, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે એના માટેનું જે કોડિંગ બાકી છે એ આપણે કમ્પ્લીટ કરીએ. યસ, અહીંયા એક આપણે મેથડ સાથે અપ્લાય કરી દઈએ, મેથડ પોસ્ટ.
હવે નેક્સ્ટ કોડિંગ જોઈએ. અહીંયા આપણે કનેક્ટિવિટીનું કોડિંગ આવશે, એટલે કે ડેટાબેઝની સાથે કનેક્ટિવિટીનું કોડિંગ આવશે. હું સિંગલ લાઇન જ કોડિંગ યુઝ કરું છું, જેમાં આપણે ડાયરેક્ટલી વેલ્યુઝ પાસ કરી દઈશું. આપણે અહીંયા 3 વેલ્યુઝ જે લીધી છે એ ડાયરેક્ટલી વેલ્યુ પાસ કરી દઈ તો પણ ચાલશે. હોસ્ટ, એમાં આપણે લોકલ હોસ્ટ આપશું. નેક્સ્ટ વન યુઝર નેમ, એમાં આપણે આપી દઈશું રૂટ, અને પાસવર્ડ જે છે એ આપણો બ્લેન્ક છે. ઓકે, નેક્સ્ટ વન આપણે અહીંયા હવે ક્વેરી અપ્લાય કરવાની થશે, પણ ક્વેરીમાં વેલ્યુઝ જે લેવાની છે એ તો આપણી પાસે ડિફરન્ટ પેજમાં છે. હમણાં મેં પ્રોગ્રામ ઇઝી એટલા માટે સમજાવ્યો કેમ કે આપણે એમાં એ કોન્સન્ટ્રેટ કરવાનું કીધું કે વેલ્યુ કેવી રીતના ઇન્સર્ટ થાય છે. અત્યારે આપણે એ સમજી ગયા છીએ કે વેલ્યુ કેવી રીતના ઇન્સર્ટ થાય છે, તો આપણે અહીંયા એ સમજીએ કે આગલા પેજમાંથી આપણે વેલ્યુ જે ગેટ કરાવડાવવાની છે એના માટે થઈને યુઝ કરશું $_post. ત્યાં ફિલ્ડના જે નેમ અપ્લાય કરેલા હતા એ ફિલ્ડના નેમ RNO છે ફર્સ્ટ વન, તો હું અહીંયા આપીશ RNO, અને એની વેલ્યુ હું સ્ટોર કઈ જગ્યાએ કરાવીશ તો અહીંયા એક વેરિયેબલ લઈ લઉં છું $RNO ઇક્વલ ટુ જે કંઈ વેલ્યુ છે એ આપણે પોસ્ટ મેથડ છે એટલે માટે પોસ્ટ. સિમિલરલી એવી રીતના નેક્સ્ટ વન હું લઈ લઉં છું નેમ, નેક્સ્ટ વન આવશે ઈમેલ, અને લાસ્ટ વન આવશે, હું નેમ બધાના થોડાક અલગ રાખું, ઈમેલ આઈડી, સ્ટુડ નેમ માટે થઈને એસ નેમ લખું છું, અને લાસ્ટ વન છે એસ MOB અંડરસ્કોર નંબર, એટલે કે સ્ટુડન્ટ મોબાઈલ નંબર. સિમિલરલી જેમ આપણે $_post આપેલું છે એવી રીતના અહીંયા વેલ્યુ પાસ કરશું. ફિલ્ડનું નેમ શું થઈ જશે તો જે આપણે અહીંયા stud_name આપેલું છે એ. નેક્સ્ટ એવી રીતના $_post સિંગલ કોટમાં આપણા ફિલ્ડનું નેમ ત્યાં શું હતું, ટેક્સ્ટ બોક્સનું ઈમેલ, તો અહીંયા આપણે આપી દઈશું ઈમેલ. એવી રીતના નેક્સ્ટ વન મોબાઈલ નંબર છે, એમાં ટેક્સ્ટ બોક્સનું નેમ જે છે એ છે MOB. ઓકે, આપણે અહીંયા દરેક ફિલ્ડમાંથી વેલ્યુ એટલે કે દરેક ટેક્સ્ટ બોક્સમાંથી વેલ્યુ ગેટ કરાવડાવી અને અહીંયા વેરિયેબલમાં સ્ટોર કરાવડાવી દીધી. હવે આપણી પાસે અહીંયા વેલ્યુ સ્ટોર છે તો અહીંયા એક આપણે ક્વેરી લખશું, $SQL માં સ્ટોર કરાવડાવશું. અહીંયા ઇન ડબલ કોટ insert into table name student, ફિલ્ડના નેમ જે છે એ છે RNO જે ડેટાબેઝમાં અપ્લાય કરેલા છે, RNO નેમ, email, MOB અંડરસ્કોર એનો મોબાઈલ નંબર. અહીંયા હું ડાયરેક્ટલી વેલ્યુઝ લખું તો પણ ચાલે કેમ કે દરેક ફિલ્ડમાં આપણે વેલ્યુ એન્ટર કરાવડાવીએ છીએ. વેલ્યુઝ આપણે ક્યાંથી લીધેલી છે તો $RNO, $SNAME, $email ID, $S mobile number. In next line, MySQL I underscore query. First we will pass connection, so CON connection. Second one we will pass query, that one is SQL. if condition માં મૂકીએ એટલે રિટર્ન કરશે આપણને ટ્રુ ઓર ફોલ્સ.
અત્યારે આપણે પહેલા રિટર્ન નથી કરાવતા, ઇઝી રાખીએ અને થોડુંક પછી એમાં હું ચેન્જ કરીશ અને એક્સપ્લેન કરીશ. કોઈ અત્યારે મેસેજ સિમ્પલ પ્રિન્ટ કરાવડાવી દઈએ આ જ પેજ ઉપર. રેકોર્ડ inserted successfully. Error in inserting record. ઓકે, અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો પ્રોગ્રામ. ચેક કરી લઈએ, આપણને રિક્વાયરમેન્ટ છે એ રીતના આઉટપુટ મળી જાય છે. ઓકે, હું અહીંયા 4 નંબર આપું છું. નેમ CDE વેલ્યુ નથી રાખી, એ આપી દઉં છું cde@gmail.com. મોબાઈલ નંબર એક ડમી વેલ્યુ આપણે લઈ લઈએ. ઇન્સર્ટ કરાવડાવીએ છીએ એરર ઇન ઇન્સર્ટિંગ રેકોર્ડ્સ. સો રેકોર્ડ અહીંયા ઇન્સર્ટ થયો નથી. ચેક કરીએ શું મિસ્ટેક રહી ગઈ છે. આપણે અહીંયા ઇકો કરી $SQL આપી શકીએ છીએ અને ત્યાર પછી એક્ઝિટ આપી દેવાનું. સો ક્વેરી શું ફાયર થાય છે એ આપણે જોઈ શકીએ. ઇન્સર્ટ ઇનટુ ફિલ્ડ નેમ બધા આવી જાય છે, વેલ્યુઝ આવી જાય છે. યસ, સિંગલ કોટ જે છે અપ્લાય નથી થયા. ટેક્સ્ટ ફિલ્ડ છે એના માટે સિંગલ કોટ જે છે એ કમ્પલસરી છે. સેવ કરી રિફ્રેશ કરીએ, વેલ્યુઝ સિંગલ કોટમાં આવી ગઈ છે. હવે આપણે એક્ઝિટ ફંક્શન અને ઇકો કરીને જે SQL લખેલું હતું એ રિમૂવ કરી દઈએ. રિફ્રેશ આપું છું. રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી. ડેટાબેઝમાં જઈ અને ચેક કરીએ તો રેકોર્ડ જે છે ઇન્સર્ટ થઈ ગયો હશે. હોપસો તમને ક્લિયરલી સમજાઈ ગયો હશે કે રેકોર્ડ કેવી રીતના ઇન્સર્ટ થાય છે. આપણે બે પ્રોગ્રામ જોયા ઇન્સર્ટમાં. એક સિમ્પલ ખાલી PHP ના કોડથી એક ફિક્સ સ્ટેટિક વેલ્યુ રાખી હતી કે જે આપણે ઇન્સર્ટ કરાવડાવી છે, અને સેકન્ડ વન આપણે જે અહીંયા પ્રોગ્રામમાં વેલ્યુ જે પાસ કરાવડાવી અને ઇન્સર્ટ ઉપર ક્લિક કરીએ છીએ. સપોઝ હું અહીંયા 5 કરી દઉં છું અને ઇન્સર્ટ ઉપર ક્લિક કરું છું, ડેટાબેઝમાં ચેક કરીએ તો ત્યાં ઇન્સર્ટની વેલ્યુ જે છે ઇન્સર્ટ થઈ ગઈ હશે. ઓકે, તો આ બંને રીતે આપણે જોયું. હવે અત્યારના જે છે એ કરન્ટલી કંટ્રોલ જે છે ઓર કરન્ટલી જે પેજ વ્યૂ થાય છે એ ઇન્સર્ટ રેકોર્ડ ઉપર છે, જે આપણે ચેન્જ કરીએ. આ લાઈન એઝ ઇટ ઇઝ રાખું છું, એને હું એક વેરિયેબલમાં સ્ટોર કરાવડાવી દઉં, $મેસેજ કરી દઉં. હવે અહીંયા આપણે યુઝ કરશું ફંક્શન હેડર, જે આપણે આવી ગયું છે ઇન ડબલ કોટ. લોકેશન કોલન આપણું પેજ જે છે 94 insert.php. સેમ અહીંયા કરશું આપણે એવી જ રીતે. હેડર હું કોપી પેસ્ટ કરી લઉં છું. $મેસેજ ઇક્વલ ટુ, એટલે કાં તો ઇફ કન્ડિશન ટ્રુ થશે તો મેસેજમાં આ વેલ્યુ સ્ટોર થશે, એલ્સ પાર્ટમાં જશે તો આ મેસેજમાં વેલ્યુ સ્ટોર થશે, અને ત્યાર પછી પેજ ઓપન થશે insert.php. ત્યાં આપણે એક મેસેજની વેલ્યુ જે છે એ પ્રિન્ટ કરાવડાવી દઈએ, અને સાથે સાથે આપણે અહીંયા એક વેલ્યુ પાસ કરવી પડશે ક્વેશ્ચન માર્ક કરીને, મેસેજ ઇક્વલ ટુ $મેસેજ. વેરિયેબલની જે વેલ્યુ છે એ આપણે પાસ કરાવડાવીએ છીએ, અને એના માટે થઈને એનું નેમ પણ ત્યાં રાખ્યું છે MSG, સેમ નેમ જ રાખીએ છીએ અત્યારે.
હવે અહીં આપણે જે જગ્યાએ મેસેજ પ્રિન્ટ કરવો હોય, જે આપણે બટન મૂક્યું છે ઇન્સર્ટ, એના પછી મેસેજ પ્રિન્ટ કરાવડાવીએ. સો એક BR ટેગ આપી દઉં ત્યાં. દેન PHP નો કોડ અપ્લાય કરશું અહીંયા. if in bracket is set in bracket dollar underscore get message જો મેસેજની વેલ્યુ સેટ કરાવડાવેલી હશે તો ઇફ કન્ડિશન ટ્રુ થશે અને ત્યાં આપણે ઇકો કરી અને મેસેજ જે છે એ પ્રિન્ટ કરાવડાવશું. સો જે મેસેજ આપણે ગેટ થતો હશે એ જ મેસેજ ત્યાં પ્રિન્ટ કરાવડાવશું. ચેક કરી લઈએ એ ચેન્જ કર્યો છે એ આપણને અહીંયા ઇફેક્ટ આવી જાય છે કે નહીં. અહીંયા આપણે નંબર ચેન્જ કરી નાખીએ છીએ 6XYZ. ઇન્સર્ટ ઉપર ક્લિક કરીએ છીએ. ઓકે, એની ઇફેક્ટ હજી અહીંયા આપણને ડિસ્પ્લે નથી થતી. ચેક કરીએ શું મિસ્ટેક રહી ગઈ. $94 આવી ગયું છે, જેવું કોઈ પેજ અવેલેબલ નથી. મે બી સ્પેસના કારણે પણ હોઈ શકે. સ્પેસ રિમૂવ કરી દઈએ, ચેક કરીએ. એકવાર ન્યૂઝ રેકોર્ડ આપણે ફરીથી ઇન્સર્ટ કરાવડાવીએ. ઇન્સર્ટ રોલ નંબર 10 આપીએ. ઇન્સર્ટ ઉપર ક્લિક કર્યું છે. સેમ પેજ અગેન ઓપન થઈ જાય છે અને જે આગલા પેજમાંથી આપણે મેસેજ પાસ કરાવડાવ્યો છે કે ઇન્સર્ટેડ સક્સેસફુલી, રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી, એ મેસેજ અહીંયા પાસ થઈ જાય છે, ગેટ થાય છે અને વેલ્યુ પ્રિન્ટ થાય છે. આ વેલ્યુ ફર્સ્ટ ટાઈમ આપણે પેજ ઓપન કરાવડાવશું ત્યારે પ્રિન્ટ નહીં થાય, કેમ કે કોઈ મેસેજ નામનો વેરિયેબલ કોઈ હશે જ નહીં, એમાં કોઈ પેરામીટર હશે જ નહીં અને એની વેલ્યુ કોઈ સેટ કરાવડાવેલી નહીં હોય. આપણે ત્યાં કોડિંગ અપ્લાય કર્યું છે ઇફ ઇઝ સેટ, એટલે કે જો વેલ્યુ સેટ કરાવડાવેલી હશે તો જ પ્રિન્ટ કરશે, અધરવાઇઝ એ આપણને પ્રિન્ટ કરશે નહીં. ઓકે, હોપ સો તમને પ્રોગ્રામ ક્લિયરલી સમજાઈ ગયો હશે. નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. આપણે આ પ્રોગ્રામમાં કેવી રીતના રેકોર્ડ ઇન્સર્ટ કરાવડાવવા એ જોઈ ગયા. સિમ્પલ એક પહેલાના પ્રોગ્રામમાં ફિક્સ વેલ્યુ આપણે ઇન્સર્ટ કરાવડાવ્યું અને ત્યાર પછી આપણે HTML ની સાથે કોડિંગ જોયું અને એમાં વેલ્યુ ઇન્સર્ટ કરાવડાવી. આ એક બહુ બેઝિક આપણે પ્રોગ્રામ જોયા છે. ઘણું બધું વધારે આમાં પોસિબલ થઈ શકે છે, આટલું જ છે એવું નથી, પણ આ એક બેઝ છે કે આ એક એનાથી તમને કેવી રીતના રેકોર્ડ જે છે ઇન્સર્ટ કરાવડાવવા એ સમજાઈ શકે. ઓકે, નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. ફર્સ્ટ સ્ક્રીનશોટ. આ પ્રોગ્રામ બે પેજમાં છે. ફર્સ્ટ પેજનું નેમ છે 94insert.php. નાઉ આઈ એમ સ્ક્રોલિંગ. Second screenshot. Again I am scrolling. Third screenshot. Second part or second file. Take screenshot. Scrolling. યસ, તમારે લોકોને એમાં ઘણી બધી એરર આવશે એવું બનશે. આઉટપુટ કદાચ બ્લેન્ક આવે, આઉટપુટમાં કન્ટિન્યુઅસલી એરર શો કરે, કેમ કે આમાં નાના પોઈન્ટ ઉપર પણ મિસ્ટેક હશે. લાઈક હમણાં જ આપણે જોઈ ગયા કે લોકેશન પછી મેં અહીંયા સ્પેસ આપેલી હતી તો આઉટપુટ આપણને ડિસ્પ્લે નહોતું થતું. ઓકે, તો એક સ્પેસ જે છે એ પણ ઇફેક્ટ આપે છે. સપોઝ કે સિંગલ કોટ આપણે નહોતા કર્યા તો પણ આઉટપુટમાં રેકોર્ડ ઇન્સર્ટ નહોતા થતા, આપણને આઉટપુટ જે રિક્વાયરમેન્ટ હતી એ નહોતું આવતું. અને તમે જોયું હોય તો મેં પણ અમુક પાર્ટમાં જ
પ્રોગ્રામ એક્સપ્લેન કર્યો છે, એટલે કે હું કન્ટિન્યુઅસલી પ્રોગ્રામ આખો એક સાથે નથી કરતો ગયો. આપણે પહેલા HTML નું પેજ બનાવ્યું, એનું આઉટપુટ આપણને રિક્વાયરમેન્ટ છે એ રીતના આવી જાય છે, એ કમ્પ્લીટ કર્યું. પછી સેકન્ડ પેજમાં જો તમને હજી આટલો પ્રોગ્રામ એક સાથે ન થઈ શકે તો પહેલા ખાલી કનેક્શનનું કોડિંગ કરો. કનેક્શનમાં જો કોઈ એરર ન આવે ત્યાર પછી તમે વેલ્યુ જે છે અહીંયા વેરિયેબલમાં ગેટ કરાવડાવો. અને આનું કોડિંગ કરતા પહેલા પણ હજી જસ્ટ પહેલા ઇકો કરી અને આ વેરિયેબલની વેલ્યુ છે એ પ્રિન્ટ કરાવડાવો. જો તમને આટલો પ્રોગ્રામ એક સાથે ન થતો હોય તો તમે એવું કરી શકો છો, આ પોર્શન જે છે એને કમેન્ટમાં રાખી શકો છો. પહેલા આપણે આખા પ્રોગ્રામનું આઉટપુટ એક સાથે નથી જોતું, અહીંયા ઇકો કરી અને જે આગલા પેજમાંથી ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ પાસ કરાવડાવી છે એ વેલ્યુને પ્રિન્ટ કરાવડાવો. એટલે એટલી વેલ્યુ પ્રિન્ટ થઈ જાય છે, એ વેલ્યુ અહીંયા ગેટ થઈ જાય છે. એ ચેક કરી જુઓ જો તમારા પ્રોગ્રામમાં એરર આવતી હોય. ઇન્સર્ટ ક્વેરીમાં ક્યાંય પણ નાની એવી મિસ્ટેક રહી ગઈ હશે તો પણ આઉટપુટ તમને ડિસ્પ્લે નહીં થાય. ઓકે, તો રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે અમુક સેક્શન જે રીતના આવતા હોય એવી રીતના તમે કમેન્ટમાં રાખી શકો છો. એવું કરશો કે ભાઈ ઇન્સર્ટની ક્વેરી જે છે કમેન્ટમાં નથી રાખી, ઇફ કન્ડિશન ક્વેરી આખી જે છે MySQL ક્વેરી એને તમે કમેન્ટમાં રાખી છે તો ઇન્સર્ટની ક્વેરી જે છે રન નથી થવાની. પણ તમે એવું કરી શકો કે ઇકો કરી અને $SQL આપી દો અને બાકીનું બધું કમેન્ટમાં રાખી દો, તો તમને જે ક્વેરીની વેલ્યુ શું પાસ થાય છે એ તમે જોઈ શકો છો, જે હમણાં આપણે અહીંયા પ્રોગ્રામમાં જોઈએ જ ગયા. તો એરર આવશે જ, અને એરર જેમ વધારે આવશે એવી રીતના તમારી ક્યાં મિસ્ટેક રહે છે એ તમને ખબર પડશે. ઓકે, સો આમાં ઘણો વધારે ટાઈમ તમે આપજો. તમારી પાસે અત્યારે ટાઈમ છે કે તમે પ્રોગ્રામ કરી શકો એમ છો, તો હું તમને એક્સરસાઇઝ પણ આપું જ છું. લાઈક આપણે લાસ્ટ પ્રોગ્રામમાં જોઈ ગયા, સ્ટુડન્ટ ટેબલમાં હું તમને 2-3 ફિલ્ડ એક્સ્ટ્રા એડ કરવાનું કહું છું. તમારી રીતે કોઈ પણ રેન્ડમલી ફિલ્ડ લઈ શકો છો. એટલે કે આ પ્રોગ્રામ જે છે એમાં તમારે આનાથી વધારે ફિલ્ડ લેવાના છે સ્ટુડન્ટ ટેબલમાં. પહેલા આટલું કમ્પ્લીટ કરજો અને ત્યાર પછી બીજા એક્સ્ટ્રા ફિલ્ડ મૂકજો. હું કોઈ સ્પેસિફિક નથી કહેતો, પણ આપણે ટેક્સ્ટ ડિટેલ્સ એડ કરાવડાવી શકીએ. લાઈક એડ્રેસ આપી શકો છો તમે, એ સિવાય બર્થ ડેટ આપી શકો છો, એ સિવાય જેન્ડર ડિટેલ્સ આપી શકો છો. એવી રીતના ઘણી બધી ડિટેલ્સ પોસિબલ છે, તો તમે એવી રીતના ડિટેલ્સ પાસ કરી શકો છો. અહીંયા તમારી રીતે કોઈ પણ વેલ્યુઝ ત્યાં લઈ લેજો. એના માટે થઈને પેલા ડેટાબેઝમાં એ ફિલ્ડ એડ કરવા પડશે, રાઈટ? તો તમારું ધ્યાન હોય તો અહીંયા સ્ટુડન્ટ ટેબલ અને કોર્સ ટેબલમાં બે વચ્ચે એક ચેન્જ આવે છે. કોર્સ ટેબલમાં આગળ જે છે ચેકબોક્સ આવે છે, તમે રેકોર્ડ જે છે સિલેક્ટ કરી અને ડિલીટ કરાવી શકો છો. સ્ટુડન્ટ ટેબલમાં એવું અત્યારે પોસિબલ નથી થતું, બીકોઝ આપણે ત્યાં એક ઓટો ઇન્ક્રીમેન્ટ ફિલ્ડ નહોતું લીધું, એટલા માટે એ ઇફેક્ટ આવશે. સો તમે લોકો કદાચ ન્યૂ ટેબલ બનાવતા હોય તો સ્ટુડન્ટ ટેબલમાં ઓટો ઇન્ક્રીમેન્ટ એક ફિલ્ડ આગળનું વધારે આઈડી કરીને લઈ લો, કે જેમાં ઓટો ઇન્ક્રીમેન્ટ તમે આપી શકો, જેમ આપણે અહીંયા કોર્સમાં લીધું હતું, રાઈટ? કોર્સ આઈડી કરીને લીધું હતું. સો એવી રીતના રિક્વાયરમેન્ટ હોય તો તમે એ એડ કરાવી શકો છો. પછી તમારે ડેટા ડિલીટ કરવા હોય તો આમાંથી ડેટા ડિલીટ અધરવાઇઝ નહીં થઈ શકે. કરવા હોય તો ક્વેરીથી પોસિબલ છે જ, જે હું એક ક્વેરી અહીંયા લખીને સમજાવી દઉં છું. તમારે ડિલીટની ક્વેરી નથી આવી, પણ બધા જ રેકોર્ડ હું અત્યારે ડિલીટ કરાવડાવું છું. તો ઓર પર્ટિક્યુલર રેકોર્ડ ડિલીટ કરાવડાવું, ડિલીટ ફ્રોમ ટેબલ નેમ સ્ટુડન્ટ where RNO equal to 3. ઓકે, ડિલીટ ફ્રોમ ફિક્સ રહેશે. ટેબલનું નેમ તમારે અહીંયા જે ટેબલનું નેમ હોય એ આવશે. આને કહેવાય વેર કન્ડિશન. વેર કન્ડિશનથી શું થશે કે પર્ટિક્યુલરલી એ વેલ્યુ મેચ કરશે, એ જ રેકોર્ડ ડિલીટ કરશે. અને વેલ્યુમાં આપણે શું મેચ કરાવડાવ્યું છે, પાછું અમારે કોલમનું નેમ પણ પાસ કરવું જ પડે. તો આપણે કોલમનું નેમ શું છે, ત્યાં RNO છે. તો RNO equal to 3 ની વેલ્યુ ઘણી બધી છે, જે આપણે ઓલું પેજ રિફ્રેશ આપ્યું હતું એના કારણે થઈ ગયું હતું. હવે હું ગો ઉપર ક્લિક કરું છું તો 6 રોઝ ડિલીટેડ મેસેજ આવે છે. સ્ટ્રક્ચરમાં જઈએ, ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ બધા જ રેકોર્ડ ડિલીટ થઈ ગયા છે. એવી રીતે અમારે 6 નો રેકોર્ડ ડિલીટ કરવો છે, તો આપણે અગેન SQL-માં જઈએ, ડિલીટ ક્વેરી આવી જ જાય છે, ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ, વેર કન્ડિશન છે ત્યાં RNO equal to 6,
વેલ્યુ એટલી પાસ કરવાની છે. ટેક્સ્ટ વેલ્યુ હોય તો ઓલવેઝ સિંગલ કોટ આવશે, સિંગલ કે ડબલ કોટ આવતા હોય અહીંયા સિંગલ કોટ આવશે. નેમ ઉપરથી જ હું તમને ડેટા ડિલીટ કરીને દેખાડું. નેમમાં આપણે શું ડિટેલ સેટ કરાવડાવી હતી ચેક કરી લઈએ. નેમ છે XYZ. જો સાથે સાથે તમને ડિલીટની ક્વેરી પણ સમજાવી દઉં છું, આગળ આવવાની જ છે આના પછીના એકાદ પ્રોગ્રામ પછી. વેર તો આપણી પાસે નેમ ઇક્વલ ટુ સિંગલ કોટ અહીંયા XYZ સિંગલ કોટ ઓવર. ગો ઉપર ક્લિક કરું છું, 3 રોઝ ડિલીટેડ. ચેક કરીએ તો અહીંયા બધા રેકોર્ડ ડિલીટ થઈ ગયા છે. ઓકે, યસ, હું તમને હવે આપતો તો પ્રોગ્રામ. એક એક્સરસાઇઝ મેં તમને આપી દીધી છે, આમાં થોડાક ફિલ્ડ વધારવાની અને પછી આ જ રીતે તમારે પ્રોગ્રામ ફરીથી પરફોર્મ કરવાનો છે. એ સિવાય તમારે બીજું કોડિંગ અપ્લાય કરવાનું છે આવી જ રીતના ઇન્સર્ટનું. આપણું જે કોર્સનું ટેબલ છે એ કોર્સના ટેબલ ઉપર, તો એક તમારા માટે સેકન્ડ એક્સરસાઇઝ થઈ ગઈ. આપણી પાસે અહીંયા 2 જ કોલમ છે, કંટ્રોલ આઈડી અને કોર્સ નેમ. તમારે CID ક્યારેય એન્ટર કરાવવાનું નહીં થાય ઇન્સર્ટની ક્વેરીમાં, કેમ કે એ ઓટો ઇન્ક્રીમેન્ટ છે. તો તમારા માટે બહુ ઇઝી પ્રોગ્રામ થશે. એક જ ફિલ્ડ લેવાનું થશે અને એક જ ફિલ્ડ ઇન્સર્ટની ક્વેરીમાં પાસ કરવાનું થશે. અને CID તો જે છે એ તો ઓટો ઇન્ક્રીમેન્ટ છે, એટલે એ વેલ્યુ આપણે ઇન્સર્ટ નહીં કરાવડાવી. હું રિપીટેડલી કહું છું, ધ્યાન રાખજો. જે મિસ્ટેક કરતા હોય છે, જે બધા ક્વેશ્ચન ઉભા થતા હોય છે, એટલા માટે જ થઈને હું પહેલેથી તમને વધારે કહું છું. થર્ડ થિંગ એટલે કે થર્ડ પ્રોગ્રામ, 2 પ્રોગ્રામ એક્સરસાઇઝના થયા. એક સ્ટુડન્ટના ટેબલમાં ફિલ્ડ વધારીને, સેકન્ડ કોર્સમાં. ત્રીજી એક્સરસાઇઝ છે તમારે એમ્પ્લોયનું ટેબલ ક્રિએટ કરવાનું છે. ક્રિએટ કરેલું હોય લાસ્ટ પ્રોગ્રામમાં તો વેલ એન્ડ ગુડ. હવે તમારે એના માટે થઈને ઇન્સર્ટનો પ્રોગ્રામ કરવાનો છે. ઓકે, ફિલ્ડ તમારી પાસે હશે જ. ડેટા ઇન્સર્ટ શું છે, કેવી રીતના થાય એ આપણે જોઈએ જ ગયા છીએ. સો વધારે કોઈ ક્લેરિફિકેશન હવે એમાં નથી આપતા. આટલી એક્સરસાઇઝ કમ્પલસરી છે. અને યસ, આ બધી એક્સરસાઇઝ કમ્પ્લીટ થશે ત્યાર પછી એક ફાઇનલ પણ આગળ જોશું વધારે, તો એક્સરસાઇઝ સાથે સાથે જ કમ્પ્લીટ કરતા જજો, તો એટલું વર્ક તમારું ઇઝી રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે અપડેટ જોશું અને ત્યાર પછી ડિલીટ જોશું. ઓકે, આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.